નમઃ શિવાય. વિરાજ, બેટા રાણી, તારી સેવા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું, પરંતુ રોજ જોઉં છું કે તારા મોઢા પર એક અજબ પ્રકારની ઉદાસી દેખાય છે. મહારાજ, આપ તો જોગંદર ચટાળા, માનવીના મોંની ઉદાસી તો શું, અંતરના ઓરતાને ઓળખનારા આપથી શું અજાણ હોય? તો પણ હું માંગણી તારા મોઢેથી સાંભળવા માંગુ છું. માંગ. શું માંગુ મહારાજ? આપની દયાથી ધન દોલત માલ મિલકત તો પાર નથી, માયાની મમતા મનને રહી નથી. મહારાજ, બસ ખોટ હોય તો એક જ, આંગણે પગલીના પાડનારની. પગલીનો પાડનાર? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બમ બોલો. બેટા રાણી, વાત પર વિશ્વાસ રાખજે. સાધુના વચન કદી ખોટા હોતા નથી. તારા ભાગ્યમાં બધું જ છે, પરંતુ વિધાતાએ સંતાન સુખ લખ્યું નથી. મહારાજ! હા બેટા, વિધિના વરદાનને તો બ્રહ્મા પણ બદલી શકતા નથી. બ્રહ્માથી એ બળિયા તો સાધુ સંતોના જોગ હોય છે, અને આપ તો એ જોગધારી જમાતના મોટેરા મહંત છો. માંગવાનું કહીને મને નિરાશ કરશો તો પછી સાધુ સંતોની ભક્તિમાંથી મારો વિશ્વાસ ઉઠી જશે. એટલે આપ બોલ્યા હો તો આ ભિખારીની જોડીમાં પુત્રનું વરદાન દઈ દો, નહીં તો આપના ચરણોમાં મારા પ્રાણ લઈ લો. નહીં બેટા, આત્મહત્યા એ તો પાપ છે, અને વાંઝ્યા રહેવું એ મહાપાપ છે. તારે મહાપાપમાંથી ઉગરવાનો એક જ માર્ગ છે. મહારાજ, આપ બતાવશો એ માર્ગ પર ચાલવા હું તૈયાર છું. એ માર્ગ પર તો મારે ચાલવાનું છે. રાણી, હું ધમસાણના જોગી અલખના નાદે તને આશીર્વાદ આપું છું કે આજથી 9મે મહિને તારે ત્યાં પુત્રનો જન્મ થશે. મહારાજ, આપનો આ ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું. એના કપાળમાં ભભૂતનું તિલક હોય તો માનજે કે એ શંકરની દેણ છે, અને એનું નામ બાવો રાખજે. બાવો. બાવો? મારો બાવો? પુત્ર વરદાનની પ્રાપ્તિમાં પાગલ થતા પહેલા એટલું સાંભળી લે બેટા કે એનું આયુષ્ય માત્ર 28 વર્ષનું જ હશે. મહારાજ! હા બેટા. ભલે મહારાજ. વધામણી બાપુને વધામણી, પુત્રનો જન્મ થયો. હરામખોર! આટલી મોટી બબાલ થઈ ગઈ. રાણીવાળાને ત્યાં ઘોડિયું બંધાયું, આખા ગામમાં ગોળ ધાણા વેચાયા, અને મારા જીવનમાં, મારા પેટમાં તેલ રેડાયું. તેલ. હરસુર વાળા, રાણીંગ વાળા હારે એના દીકરાને મારી એડી નીચે કચડી ન નાખો તો મારું નામ માંગડ મતિયાળો નહીં. તો પછી વાટ કોની જોવાની છે? મોકાની. આવતીકાલે સવારે રાણીંગ વાળો એના દીકરાને લઈને રાજનાથ મહાદેવના દર્શન કરવા જવાનો છે. દર્શન? એ દેવના દર્શન તો કરી લેશે, પણ પછી દેવના ધામમાં પોગી જશે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાણીંગવાળા આપ અહીં? હા, દીકરાને રાજનાથ મહાદેવને પગે લગાડવા આવ્યો છું. ઓમ નમઃ શિવાય. જોગીનાથ જટાળાના અવતાર મારા અંતરના આશીષ છે. દરબાર, તમસાણનાથની વાણી સાચી પડી. જોઈ લો, આના ભાલમાં બબૂતનું તિલક છે. હા મહારાજ, આજે મારો ભાવ સુધર્યો, સોનાનો સૂરજ ઉગ્યો. હવે તો સૂરજ દાદા જ મારા બાવાના રખવાળા કરશે. અરે દરબાર, મારો બાવો તો એક દી બલકમાં નામ કાઢશે, નામ, અને એની મર્દાનગીના ડંકા વાગશે. ભલું કરશે ભોળાનાથ. ચાલો.
ओम नमः शिवाय। 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 साथियों, गाड़ू रोको। કોણ? હરસુર તું? ઠીક ઓળખ્યો રાણીંગવાળા. આજ મોકો જોઈને તારી સાથે બબાલ કરવા આવ્યો છું. અરે યાદ કરી લે તારા ઉપરવાળાને. હવે ભાગવાનો મોકો નહીં મળે. અરે ફળવીર હોય કદી ભાગતા નથી. હરસુર, આ કાંડામાં હજી એટલું કવચ છે કે તારા જેવા 100 કૂતરાઓને હું એકલો ભારે પડું એમ છું. અરે તલવાર ઉગામતા પહેલા વિચાર કરી લે રાણીંગવાળા. આજ તારા બાલ બચ્ચા પણ જીવતા નહીં રે. અરે મારવા વાળા કરતા જીવાડવા વાળો મોટો હોય છે હરસુર. મરદ હોય તો માટી થાજે. લા! રાણી અને બાળકનો પીછો કરજા. હું આવું છું. अरे क्या भागे છે? કાયા પીઠ પાછળ ઘા કરે અરે છે. છલ કપટની બબાલ વગર કામ કરસ ને માલ મિલકત નથી મળતા રાણીંગવાળા. હવે તો લુંગિયાની ગાદી પર હરસુર બેસશે. હરસુર, નહીં! ખબરદાર કોઈ બાઈ માણસ ઉપર હાથ ઉપાડ્યો છે તો કાયા ભાગી ગયો. બેના બેના ભાઈ રાણીવાળા, આ શું થઈ ગયું? જોરાવર, આ શું થઈ ગયું? મારા ભેરું, હવે વાત કરવાની વેળા રહી નથી. આ કાયાના કોડિયામાંથી આ ખરું દિવેલ પૂરું થઈ ગયું છે. તું મને વચન આપ કે મારા દીકરા બાવાનું અરે કાઠિયાણીનું ધ્યાન રાખશે. મને વચન આપ. હું વચન આપું છું, હું વચન આપું છું રાણીવાળા. નહીં દરબાર નહીં, હું એ માર્ગે તમને એકલાને નહીં જવા દઉં. અરે એવું ન બોલો કાઠિયાણી, એવું ન બોલો. કાળજો કઠણ રાખો અને મને વચન દો, આ મરતાને વચન દો કે દીકરાને મોટો કરીને કેજો કે આપણા ગામ ગરાસ પાછા લે અને આપણા ગઢના કાંગરે દુશ્મનોના માથાને તોરણો બાંધે તોરણો. તેથી મારા અવગતે આત્માને શાંતિ મળશે. શાંતિ. મને વચન દો. વચન દ્યો. દરબાર, હું તમને વચન આપું છું, વચન આપું છું દરબાર. બાવા, બાવા, બાવા. રાણીવાળા, નહીં દરબાર.
ઓમ રીમ હિરણે ગર્ભાય નમઃ. ઓમ રીમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ રીમ સૂર્યાય નમઃ. ઓમ રીમ સૂર્યાય નમઃ. પણ હજી બબાલ પૂરી નથી થઈ, કારણ કે દુશ્મનનો દીકરો હજી જીવે છે અને શિયાળમાંથી સિંહ બનીને મારી સામે આવીને ઊભો રહે એ પહેલા એને હંમેશને માટે સમજી ગયો. સમજી ગયો. બસ આજે રાત્રે કામ પતી ગયું સમજો. બાપુ, રામગઢના રંગ મહેલમાં જોરાવરસિંહને ત્યાં એ બાવો મોટો થઈ રહ્યો છે. મુળુવાળા, જેતપુરના રાજ તમે એકલા જ ભોગવો છો, પણ તમે નથી જાણતા કે હજી લુંગિયાનો રાજકુંવર જીવે છે. આ અંગૂઠા જેવડો અને લુંગિયાનો રાજકુંવર. શું નામ રાખ્યા છે ને? બાવો. વીર બાવા વાળો. એ તો રાજ કરશે કે પછી રાજમાં કામડી લઈને ભીખ માગશે? મુળુવાળા, મૂછે બહુ તાવ દ્યો માં, અને યાદ રાખજો, એક દી આજ બાવા વાળો તમને બધાને તાંબડી દઈ દેશે અને દુશ્મનોને ભીખ મંગાવશે. તો હવે જોઈએ છે કે તમારા અગમના એંધાણ કેટલા સાચા પડે છે. લ્યો ત્યારે રામ રામ. કાકા, હજી મૂળવાળાને ખબર નથી કે મેં એક કાઠિયાણીના પેટે જન્મ લીધો છે. અરે મેં પણ કોઈ રેંજી પેંજીને ત્યાં જન્મ નથી લીધો કે આટલી બધી બબાલ સહન કરું. અરે એ જોરાવરના જોરની બબાલ વધતી જ જઈ રહી છે. અરે એ વાત સાચી છે હર્ષુ, બિલકુલ સાચી છે. એક તો તારા દુશ્મનના દીકરાને સંઘરીને બેઠો છે ને પાછો ઉપરથી શું કહે છે ખબર છે? એક દીપ આવો ગામમાં સૌને તાંબડી લઈને ભીખ મંગાવશે. ભીખ. આ જાણે એના બાપાનું રાહ જોય. બેટા, રાત દી આ બળતી જ્યોતની જેમ મારો આત્મા બળ્યા કરે છે. તારા બાપના માતલો આપણું ગામ ઘરા લૂંટીને મોજ કરી રહ્યા છે અને તારે પાછા મેળવવાના છે. માં, રામ ગરાસ પાછા મેળવવા માટે મારે પ્રાણ પર દેવા પડે તો પણ હું પાછો નહીં પડું. દીકરા. હા માં, હું ધરમનું ધીંગાણું ખેલીશ. બેટા, માં, મને ભાવો કેનારના હાથમાં હું રામ પાતરના પકડાવું તો તારું ધાવણ લાજ્યું જાણજે. બેટા. બેસ બેટા, હું આવું છું. કોણ? કાર મુખા તું? હા, આજ તારા દીકરાનો કાળ થઈને આવ્યો છું. બોલ, ક્યાં છે? નહીં. શિયાળવાએ સાવજની બોર્ડમાં પગ મૂકતા પહેલા વિચાર કરવો જોઈએ. માંગડ, જાણતો નથી આ જોરાવરનું ઘર છે? આપા જોરાવર, આજે તમે અહીંથી હટી જાઓ, નહીં તો નો થવાની થઈ જશે. મોતનો ભો તો કોઈ બીજાને બતાડજે માંગડ. જ્યાં સુધી જોરાવરના પંડમાં પ્રાણ હશે ત્યાં સુધી બાવાનો વાળ પણ વાંકો નહીં થાય. એમ છે તો લે. માંગડ! મામા, આ કોણ છે પાપિયાઓ? બેટા, આ ઈ જ છે જેને તારા બાપનો જીવ લીધો તો. જીવ? મારા બાપુનો જીવ લીધો તો? માં, તો આજે હું એ લોકોને જીવતા નહીં છોડું. અરે, નહીં બેટા, નહીં. લે પાપિયા. ચલ હાથ.
પકડી લો બાવાને. બાવો બાવો બાવો, આ બાવાની બબાલ બહુ વધી ગઈ છે. અરે આટલા વર્ષથી તમે એનો પીછો કરો છો, પણ હજી એના પગનો પડછાયો પણ નથી મેળવી શક્યા. પણ બાપુ, અમે લોકો બાવાની ટોળકીની પાછળ જ હતા, પણ ન જાણે સૂરજ નારાયણના ઓજસમાં ક્યાં અલોપ થઈ ગયો એની જાણ જ થતી નથી. એની જાણ કરવા માટે જ બબાલ કરવી પડશે, પણ મને એ નથી સમજાતું કે કઈ બબાલથી. એ હાથમાં તો આવશે અને એ બબાલ હશે ગોરી સરકારની. ગ્રાન્ટ સાહેબ, નમસ્તે. બંદૂક પડે છે, બંદૂક. ये बाबा ने गोरी सरकार का नींद हराम कर दिया है. हम पूछता है क्या करता है तुम लोग? સાહેબ, હું ભીસા મુંડાવતો હતો. What? बीसा? સાપ પીસા નહીં, ઈ દાઢી મુંડાવતો તો. इधर हमारा मूंछ मुड़ाने का टाइम आ गया है और तुम अपने दाढ़ी मुड़ाता है. अगर आज दिन के अंदर हमको बाबा नहीं मिला तो हम तुमको अंदर कर देगा. Stupid. આપા, આ ઘોડું કા રોક્યું? માત્ર સુરત દાદાની પૂજાનો વખત થઈ ગયો છે. પણ આપા, દુશ્મનોનો ધાડો આપણી પાછળ છે. ભોજા માંગાણી, 100 દુશ્મન હોય તોય હું મારી ટેક નહીં મૂકું. ટેક રાખવા જતા આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું આપા. જટસુર, જેને પોતાની ટેક પર ભરોસો ના હોય એને પોતાના ભગવાન પર ભરોસો ના હોય. તમારે હાલતા થાઓ, હું હમણાં જ આવું છું. નહીં આપા, તમને વગડાવા એકલા મળીને અમે નહીં જઈએ. નહીં જઈએ. આપા, તમે તમારા પૂજા કરી લ્યો. ભલે યુગા ભાણ ભણ તુહારા ભામણા એ જન મરણ જીયણ લગમાણ અરે જન રાખને કશ્યપ રાઉત. એલા વજા, બોલ. તને કાંઈ હુજ્યું? અરે હુજેવું તારું કપાળ. મને તો હુજ્યું. હે? શું હુજ્યું? આ કુવામાં પડવાનું. અલ્યા કુવામાં તો કઈ પડાતું હશે. અરે ગાંડા, કુવામાં નહીં પડીએ ને ઓલો બાવો નહીં મળે ને તો આપણને બેયને કેદખાનામાં રહેવું પડશે. હા, અલ્યા પણ આ બાવો કઈ મંદિરનો પૂજારી થોડો છે કે ઘંટડી વગાડતા વગાડતા બાવાને પકડી લઈએ. ઈ હાસું. અરે ઓ જમાદાર, કોને પકડવાની વાતો કરો છો? એ તારી માને, આ વજો વાંઢો છે ને એટલે આખો દી હરાયા ઢોરની જેમ રખડ્યા કરે છે. હા, અરે વાંડો તારો બાપ હશે, એમ? તું તો દિવાળીને પકડવાની વાત કરસ. અરે વાહ, મને પકડીને શું કરશો? શું કરશું? શું કરશું? આ, અરે તને પકડીને હું મારે ઘરે લઈ જઈશ. મારી રાણી બનાવીશ, રાણી. હા. અરે જ્યાં જ્યાં ગેલા કરી ના, આ કઈ કૂતરાનું ગલુડિયું થોડું છે કે પકડીને ઘેર લઈ અરે જઈશ. કૂતરાનું ગલુડિયું ન હોય પણ હાથીનું મદનિયું તો છે ને. હા, હે જમાદાર, કોને ઘેર લઈ જવાની વાતો કરો છો? એ તમને આ વજો છે ને ઈ આખો દી તમારા ગુણગાન ગાય છે. અરે તમારી માળા જપે છે. અરે તમે તો એને સપનામાંય મોઢું નથી બતાડતા હો. તમે તો ભારે મોંઘા થઈ ગયા હો. હે જમાદાર,
હાલો હું તો જે દિને રાંડી છું તે દિનથી ધણી ગોતું છું હા એ આ તો ઉલામાંથી ચૂલામાં પડ્યા એ મારો હાથ મૂકો ને મારે તમારો ધણી નથી થાવું તો હું થાવું છે એ મારે તો જમાઈ થાવું છે જમાઈ મારે તો જમાઈ થાવું છે જમાઈ એ જમાઈ થવું હોય ને તો જાઓ પહેલા તમારો હારો ગોતી લાવ પછી મારી દીકરી દિવાળી હારે તમારું પાક્કું પાકું અરે અરે પણ આ દિવાળી પાણી ભર્યા વગર ક્યાં હાલી ગઈ એ દિવાળી ને છોડો ને મારો હાથ પકડો તો તમારું કઈ ભલું થાય એ મારું ભલું નથી કરવું એ છોડો મારો હાથ એ દિવાળી ક્યાં ગઈ તું હે રામ ક્યાંય મેળ જ નથી પડતો કબ પકતે હો સાહેબ કોઈને જાણ ન થાય ને મારું નામ ના આવે તો જ માહિતી દઉં. જલ્દી બોલો જલ્દી. બાવાવાળાને પકડવાનો એક જ માર્ગ છે. એ રોજ સવારના પોરમાં સુરત દાદાની પૂજા કરે છે. એ વખતે જો તમે પકડી લ્યો તો ભોળોમુખી અને એ આપણી ભારત સરકારને દેવા ગયો. હા આપા માત્ર હવે તો એનું મોત ઈ જ મારું પણ છે. હું એને જીવતો નહીં છોડું. પણ આપા બાવા ઘોડાને મારતા પેલા વિચાર કરજો ક્યાં કાપણનો અટવાઈ પડીએ. નહીં ભેરુબંધ ઘોડા પલાણો. જય સૂરજદેવ જય સૂરજદેવ. રામ રામ બોલો ભાઈ રામ. અરે રામ ભાઈ બોલો ભાઈ રામ. આ કોને હરિવરનું તેડું આવ્યું? બાપુ આ તો આપણા ગામનો માયો તળાવે ગુજરી ગયો. માયો તળાવ્યો હોય ને મારો ફેરું બંધ. આમ મને એકલો મૂકીને તો જાય નહીં. જરા નીચે તો ઉતારો. માયા ફેરુબંધ માયા ઉઠ આંખ ખોલ. ઉઠ ફેરુ. આમ ગાઢ નિંદરમાં સૂતો સૂતો ક્યાં ચાલ્યો? એકલા મૂકીને જવાય નહીં ભેરું. નહીં તો હમણાં આ લોકો તને બાળીને ખાક કરી નાખશે. જાગ ભેરુબંધ જાગ. જય કાળિયા ઠાકર. માયા બાપુ. માયા દાન બાપુ. મારો ભેરુબંધ. બાપુ આજ તમે આ સૂતરના નહીં પરંતુ મારા ભવના બંધનને તોડીને મારા મનખાનો ઉદ્ધાર કર્યો છે. ના ભેરુબંધ ઉદ્ધાર કરનાર તો મારો હરિવર. હું તો નિમિત્ત માત્ર. બોલો દાન બાપુ નો. ના ના ભાઈ ના. મારો છે ન બોલાવો. જય બોલાવો હોય તો બોલો કાળિયા ઠાકર નો. જય કાળિયા ઠાકર નો. જય. ભાઈઓ તમારે બીવાની કોઈ જરૂર નથી. બાવો બહેનું દીકરીઓ કે રૈયતને રંજાડતો નથી. હું તો આવ્યો છું ભોળામુખીનો ભોગ લેવા. ભોળામુખી ભોળામુખી ક્યાં છે તું? આ તો બાવા વાળો. હવે તો બાવાના ત્રાસમાંથી બચવાનો એક જ ઉપાય છે ધણી. તમે છઠ ભાગો ને ચડાલા પૂગો. ચલાડા હા દાણા બાપુ પાસે. હા આપા આ ભોળા ભાઈગો પીછો કરો. આવરે ભજન ના દિલમાં દીવડા કરી લેને પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે. પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે. આવરે ભજન ના દિલમાં દીવડા કરી લેને પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે. પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે.
માટીનો રે મનખો તારો માટી રે થવાનો રે માટીનો રે મનખો તારો માટી રે થવાનો રે કોઈ નહીં હારે અંતે એકલો જવાનો રે એ ખોટા રે વિચારો તારે હૈયેથી હણી લેને પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે સ્વાર્થ ના રે સગપણ જૂઠા નથી કોઈ કોઈનું રે સ્વાર્થ ના રે સગપણ જૂઠા નથી કોઈ કોઈનું રે વિના રે ગોવિંદ ના ગુણલા કામ નથી કોઈનું રે સર્જન હારા સાથે ફેરા તું ફરી લેને પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે ભાવ રે ભજન ના દિલમાં દીવડા કરી લેને પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે પડશે રે અંધારા દિલમાં દીવડા કરી લે દાન બાપા આપા આપા મને બચાવો આપા બચાવવા વાળો તો 1000 હાથ વાળો છે મારા ભાઈ. હરિના દરબારમાં હરિવંશ સિવાય બીજા કોઈથી ડરવાનું ન હોય. પણ ઈ કાળમુખો મને જીતો નહીં છોડે આપા. ભોળામુખી બાપાની સોળમાં સંતાઈને તે તો બાવાના હાથમાં બેડિયું નાખી દીધી. ખોટાલ આપા બાવા, ધર્મના નિયમધારી તમે આ પવિત્ર આંગણે આવી ભોળા માનવીને મોતનો ભો બતાવો છો બા? નહીં બાપા, આ ખુટ્ટલ ગોરી સરકારનો બાતમીદાર થઈને આ બાવાને પકડાવવા માંગે છે. અરે બાવા, ગોરી સરકાર તો શું, ધરતીનો ધણી આવે તોય તારો વાળ વાંકો થાય એમ નથી. જ્યાં સુધી તું ધર્મ અને નિયમની ધજા ફરકાવતો રહીશ ત્યાં સુધી તને ઊની આંચ નહીં આવે મારા બાપલા. આ રઝળપાટની જિંદગીમાં ધર્મની ટેક તો પાડું છું બાપા, પણ સાંજને સવાર ઘોડા માથે સવારી હોય ત્યારે એ ટેક કેમ પડાય? શેની ટેક આપા? સૂરજ દાદાને નમણું કરવાની, વેરાન વગડામાં ન હોય દિવેલ કે ન હોય દિવેટી, હું પૂજા કેમ કરું આપા? બસ આટલી જ વાત છે. જય કાળિયા ઠાકર. આપા બાવા, લે આ દિવેટ્યું, હરિના નામનું દિવેટ્યું. એમાં નહીં તો તારે વાટ કે દિવેલ પૂરવાની જરૂર પડે. જ્યારે સુરત દાદાની સામે હાથ જોડીને પ્રણામ કરીશ ત્યારે આપોઆપ એમાં દીવો પ્રગટ થશે. ધન્ય હો આપા, ધન્ય હો. પણ એક વાતનું ધ્યાન રાખજે બાવા, જેથી તારા હાથે આ સતનો દીવો ન પ્રગટે એથી તું એટલું સમજી લેજે કે તારે અને મોતને હાથ વેતનું છેટું છે. આપા, તમ જેવા સંતના સથવારા હોય તો આ બાવાને મોતનો ભય ક્યાંથી? બોલો ચલાળા વાળા આપા દાનાનો જય. ના ભાઈ ના, જય બોલાવવો હોય તો બોલાવો કાળિયા ઠાકરનો જય. કાળિયા ઠાકરનો જય. ભલે કોણ ભરી લો બધા દાણા. નહીં બાપા, આમ પર દયા કરો. રાતની કાળી મજૂરી કરી આ પેટે પાટા બાંધી અને આ પાક ઉતાર્યો છે. આમ તમે જૂટી વેચાશો તો મારા છૈયા છોકરા શું ખાશે? રાજનો ભાગ ભર્યા પેલા છોકરાઓના પેટ ભરવાની વાતો કરે છે રામખોર. બાપુ, રાજનો ભાગ તો કાલે હું ગાડું ભરીને ગઢમાં ઠલાવી આવ્યો. હવે શાહુકારનો દીકરો થામા. રાજના પેટ ભરાઈ ગયા તો અમારા પેટ કોણ ભરશે? તારો બાપ. મારો મારો સાલાને.
खबरदार! ગરીબોના લોહી ચૂસે છે. ચાલ ઉઠ. ચલ જા. અને જો હવે પછી કોઈ દી ખડા વાડમાં પગ મૂક્યો તો જીવતો નહીં છોડું. આ તે શું કર્યું માંગણ? એ માકડને જીવતો કેમ જવા દીધો? આજે એને મોઢું આવ્યું છે, કાલે આખા ગામને મોઢું આવશે. ત્યારે ત્યારે આપણે ભીખ માંગવાનો વારો આવશે. અરે પહેલા તો એ કાળિયાનું મોઢું કાળું ન કરી નાખો તો મારું નામ પણ માંગડ નહીં. અને બાપુ, જે કામ બળથી ન થયું એ કામ તારે કળથી કરવું પડશે. સાંભળ, હવે કાનાને ભૂલી અને રાધાના રંગે રંગાવાની બબાલ કરવી પડશે. રાધાની બબાલ. अरे राधा रानी, क्या हाल्या? તું? हाँ हूँ. અરે જા જા. अरे हाल राजा. अरे राधा रानी, मारा दलડાની તમન્નાય પૂરી નહીં કરો. એ જીભ સંભાળીને બોલજે, નહીં તો એક ઢીકા બેડો સાસ કાઢી નાખીશ. અરે તારા જેવી રૂપાળીના ઢીકાય મને તો મોહનથાળના બટકા જેવા મીઠા લાગશે ગોરી. અરે જા. અરે ગોરી. આજે નહીં છોડો. છોડવા દે. આવો ગોરી. એ કૂતરા. નહીં નહીં નહીં, આનો હિસાબ હું કરીશ. બાવા તું, હા કૂતરા, બાવાના જીવતા જીવત કામની બેન દીકરી ઉપર કૂડી નજર કરનારને બાવો જીવતો નથી છોડતો. બાવા નહીં, બાવા મને માફ કરી દે બાવા. અરે તું ભાગી ભાગીને ક્યાં જઈશ? હથિયાર વગરના દુશ્મન ઉપર પણ બાવાએ કોઈ દિવસ વાર કર્યો નથી. માત્ર વગર બંદૂક. તને તો હું વગર હથિયારે સજા આપીશ. મિત્રા, કાલિયા, છગન, મગન, તૂટી પડો બધા અહીં ઉપર. કાલિયા, અરે ક્યાં જાય છે?
અરે બાવા વાળો તને નહીં બચાવી શકે. હલકટ કૂતરા, ભાગીને ક્યાં જઈશ? આપા, આ કૂતરાની તો આંખો જ ફોડી નાખવી જોઈએ, જેથી આપણી બેનું દીકરીઓ પર કૂડી નજર ન કરે. સાચું કહ્યું. અરે તમારા હાથ પર રહે. ખમ્મા મારા વીરા. હા, જે ધરતી પર બેન દીકરીઓની લાજ બચાવવા માટે પોતાનું લોહી રેડે એ તો વિરાજ કહેવાય ને. તો આજથી તું મારી ધર્મની બહેન છે. હવે પછી કોઈ દિવસ તારી પર નજર કરનાર પહેલા વિચાર કરશે કે તું બાવાવાળાની બહેન છે. બાબાવાળા? હા. ભાઈ થયા છો તો હવે ઘર સુધી નહીં આવો? આવીશ. જે દિવસ રાખડી બંધાવવાનો દિવસ હોય ને બાવો ના આવે તો માંજે કે હું. નહીં વીરા, મને તારા બેન પર પૂરો ભરોસો છે. આજ એને તારી આંખ ફોડવાની હિંમત કરી, કાલ ઉઠીને મારી આંખ ફોડવાની હિંમત કરશે. નહીં, એને ખતમ કરવા માટે કોઈ ઊંચી બબાલ કરવી પડશે. નહીં બાપુ, બબાલ કરવાથી બાવાવાળાનો વાળ પણ વાંકો થાય તેમ નથી. કારણ કે જે બાવાવાળાને આપણે ભીખ માંગતો સમજતા હતા એ બાવાવાળો અત્યારે આખા મલકને ભીખ મંગાવવાની તૈયારી કરી રહ્યો છે. અરે ભીખ મંગાવનારને જો હું ભૂખડી બારસ ના બનાવી દઉં તો મારું નામ પણ હરસુર નહીં. માત્ર હું જે દિવસે 8 વર્ષનો હતો તે દિવસે જેતપુરના મૂળવાળાએ મેણું માર્યું કે આ બાવો તો શું તાંબડી લઈને ભીખ માંગશે. આજ મારા મનમાં ઓરતા જાગ્યા છે કે આ મૂળવાળાની મહેમાનગતિ કરી એના ભરખા પૂરા કરીએ. બરોબર, મૂળવાળો ગમે તેમ તો ગામ ગરાસદાર છે એટલું તું સમજી લેજે. ઈ ગરાસ આજ આપણા બાપનો થશે. અત્યારે તમે ભલે મૂછોને તાવ દેતા હો, પણ યાદ રાખો, જે દી બાવાની નજરમાં આવી ગયા ને તે દી આ મૂછોના કાતરા તમારે કપાવી નાખવા પડશે. હવે જોયા જોયા, આવા તો કઈ બાવાઓને મારા પગની અડી નીચે અળસિયાની જેમ કચડી નાખ્યા છે. જય સૂરજદેવ. સતના દીવડા પ્રગટ્યા, જે સૂરજ નારા
મને વારવા અરે બોલો બાવો કરે પરિયાણ જય સૂરજદેવ જય સૂરજદેવ તારો બાપ બાવા વાળા તું? હા મોડું વાળા, બાવો આજ તારા હાથમાં તાંબડી લઈને ભીખ મંગાવવા આવ્યો છે. યાદ છે એ દિવસ જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે તે જ કહ્યું હતું કે આ બાવો શું કરવાનો? હા કયું હતું એટલે તું એનો બદલો લેવા આવ્યો છે? મોડું વાળા, જે હાથ રૈયતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરતા હોય ઈ હાથમાં તલવાર ઉઠાવવાની તાકાત ન હોય. મૂળવાળા, મારા બાપની જમીન જાગીર બધું પચાવીને તું ઉઠ મૂળવાળા ને ઝટ બતાડી દે કે રાજની રૈયતને લૂંટીને ઝવેરાત ક્યાં છુપાવ્યું છે. નહીં તો હવે પેટમાં પાટું નહીં પણ ગોળી મારીશ. નહીં 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 બાવાળા, હું તારી ગાય છું. બોલ દાસ છું, મને માફ કરી દે. ખજાનો અને ઝવેરાત ઓલા પટારામાં છે. મને માફ કરી દે, મને માફ કરી દે. માત્રા ભોજા, જેટલું લૂંટાય એટલું લૂંટીને નીકળી જાઓ. મોળુવાળા, યાદ રાખજે કે હવે પછી રૈયતને રંજાડવાની કોશિશ કરી છે તો તારો જીવ લેતા વાર નહીં લગાડું. ભલે બાપ ભલે. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ. પૂજારીજી, આશીર્વાદ આપો કે આ બાવાના ગામ ગરાસ પાછા મળે. બાબા બેટા, તું જેદી જન્મ્યો તેથી તારા કપાળમાં ભભૂતનું તિલક હતું. તું શિવનો સાક્ષાત અંશ છો. જોગી ધમસાણનાથના આશીર્વાદની તું પ્રસાદી છો. તારા દુશ્મનો તારું કાંઈ બગાડી શકે એમ નથી. બોલો રાજનાથ મહાદેવનો જય. હું સરકારને મદદ કરવા માંગુ છું સાહેબ. ભાવ ભલે મને લૂંટી ગયો પણ હું એને પકડાવવાનો પેત્રો જાણું છું. तुम कहना क्या मांगता है? સાહેબ, બાવાવાળાને એક બહેન છે અને બળેવનો દિવસ પણ નજીક છે. બાવાવાળો એની બહેન પાસે રાખડી બંધાવવા આવવાનો જરૂર. बहन रखड़ी हवलदार, तुम बाबा को पकड़ने का कोशिश कराओ, हमरा रखू देखेगा. રાધા, આમ તાકી તાકીને શું જોવે છે? તારા રૂપને નિરખી રહી છું. થાય છે કે આબમાં ઉગેલ ચાંદ અને તારા ચહેરામાં શું ફરક છે? શું ફરક છે? શું ફરક છે તે કહું? ચાંદો તો દૂર દૂર છે અને હું રાધા તારી પાસે. રાત બહુ વીતી ગઈ છે, હવે મને ઘરે જવા દે. ઘડીક તો બેસ, હજી મંડળાની વાતો તો થઈ નથી. રોજ રોજ આટલી વાતો કરે છે તોય વાતો ખૂટતી જ નથી. અંદર ચાલ. અરે અરે પણ મને છોડો તો ખરા. ઓહો, ચાલ, જાસૂસી કરવા આવ્યો છે. કોણ છે આ? અરે બાપુ, હું તો તમારી ગાય છું. ના ના, હું તો તમારો કૂતરો છું. ના ના, હું તો તમારું ગલુડિયું છું. અરે તમારું ઊંધેડ્યું છું, ઊંધેડ્યું. જે કોઈ તમારો છું. અરે બાપુ, પણ મહેરબાની કરીને મને મારતા નહીં હો. ચાલો. અરે, આ તો રાજનો પોલીસ છે. નક્કી આ ઠેકાણો ગોતતો હશે. હા બાપા,
ઠેકાણું જરૂર ગોતતો તો, પણ તમારા હારા માટે. અમારા સારા માટે? હા, પેલા ઈ કયો કે બાવાવાળા બાપુ છે ક્યાં, પછી જ વાત કરીશ. હા. કોણ છે તું? બાપુ, બાપુ હું હજુ અક્કલ વગરનો બાપુ. બાપુ થોડી અક્કલ છે ને, એનો ઉપયોગ કરીને બાપુ તમને ખબર કરવા આવ્યો છું. ખબર? શાની ખબર? બાપુ, તમે મૂળુવાળાના ગાભા કાઢી નાખ્યા છે ને, એટલે એને સરકારમાં તમારી રાવ ફરિયાદ કરી છે. એવા પરદેશીઓની બીકથી બાવો બીતો નથી. અરે બાપુ, બીવાની વાત નથી. આ તો ચેતતા નર સદાય સુખી. અને એને ગ્રાન્ડ સાહેબને એ પણ કહ્યું છે કે આવતીકાલે રક્ષાબંધન છે, એટલે રાધાબેન પાસે રાખડી બંધાવવા આપ જરૂર આવજો. રાખડી બંધાવા? અરે એ તો હું ભૂલી જ ગયો હતો. સારું થયું મૂળું વાળાએ યાદ દેવડાવ્યું. પણ બાપુ, જાવ એનો વાંધો નથી, પણ ધ્યાન રાખજો ને આ ગ્રાન્ડ સાહેબ તમારા માટે ત્રાગડો રચીને જ બેઠા છે. હા, માટે સંભાળીને જાજો. અરે બેન પાસે રાખડી બંધાવા જતા પ્રાણ પણ જાય તો એની મને પરવા નથી. એક ગ્રાન્ટ પણ જોતો રહેશે કે હિન્દુસ્તાની ભાઈ બહેનનો પ્રેમ કેવો અમર હોય છે. वर्षा, तूने अगर बाबा को पकड़वा दिया तो हवलदार से सीधा सूबेदार बना देगा. તો સાહેબ સમજો કે બાવો પકડાઈ ગયો, કારણ કે એના એક એક લક્ષણ હું જાણું છું. अब देखता है बाबा कैसे नहीं पकड़ा जाता. ભાઈ, જે દિવસે રાખડી બાંધવાનો દિવસ હોય એ દી બાવો ના આવે તો માનજે કે राधे कृष्ण. कौन है तुम? बावा है बावा. बाबा, पकड़ो इसको. સાહેબ, બાવા એટલે સાધુ. આ ઈ બાવા નહીં હે, આ તો બીજા બાવા હે, બીજા લૂંટ માગવા વાળા બાવા. राधे कृष्ण. हमको रोका, हम इसे जलाकर भस्म कर देंगे. અરે રે, નહીં નહીં મહારાજ, નહીં નહીં. આ તો અંગ્રેજ સાહેબ છે, એને કાંઈ ખબર ન પડે. સાહેબ, એના પગમાં પડી જાવ, પગમાં. क्या? હા હા, એના પગમાં પડી જાવ, નહીં તો તમને બાળીને ભસમ કરી નાખશે. ભસમ ફૂ. યસ યસ, લેગ લેગ, હેન્ડ હેન્ડ, ઊંડા ઊંડા. હારો સમજતો જ નથી. ઊંડા પડી જાવ. હા. कल्याणम अस्तु. राधे कृष्ण. राधे कृष्ण. राधे कृष्ण. राधे कृष्ण. વચન નિભાવા વીર થઈ આવ્યો નર નિરાળો. એ તેદી બંદૂકની રમઝટ થઈ. અરે તોય નીકળી ગયો બાવા વાળો. चोर 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 छोड़ छोड़. શું કહ્યું? રાજનાથ મહાદેવના મંદિરમાંથી છત્રની ચોરી? હા આપા, મને તો આમાં હરસુરનો જ હાથ લાગે છે. એવના ભગવાનના મંદિરમાં દાવ નાખવાનો કોઈ વસાર કરે જ નહીં. તો પછી હલકટ હરસુરને હું હાથ કાપી નાખીશ. માત્ર આપા, એ વેરી તો વિફરેલ છે. એ હરસુરની હલકટાઈને તમે નથી જાણતા. તો આજ એનો અંત આવી જશે. માત્ર આપા, તો પણ દગાબાજ દુશ્મનની સોડમાં હું તમને એકલા નહીં જવા દઉં. હું પણ ભેળો આવીશ. માત્ર આજ મને ગયેલા મારા ગામ ગરાસ અને માલ મિલકત હજમ કરનાર હરસુરનું મોત સામે દેખાય છે. વાહ, આ છત્ર રાજનાથ મંદિરમાં નહીં, આ છત્ર તો મારી હવેલીમાં શોભે.
પણ બાપુ એટલું યાદ રાખજો, જે દી બાવાવાળાને આ વાતની ખબર પડી એ દી તેજ બબાલની રાહ હું પણ જોઈ રહ્યો છું કે ક્યારે બાબા વાળો મારી સામે આવે અને મારા હાથે હું એને મોતને ઘાટ ઉતારી દઉં. હા. હરસુર વાળા, મોતનું બીજું નામ બાવો છે. બાવો. બાવો? તું બાબા વાળો? ઘણા વર્ષે મળ્યા નહીં? ઘણો આનંદ થયો તને મળીને. તારા વખાણ તો બહુ સાંભળ્યા હતા, પણ આજ તારી હિંમત પણ જોઈ લીધી. નહીં તો વગર નિમંત્રણે હરસુરની હવેલી પર આવવા માટે સિંહનું કાળજું જોઈએ. અરે તે તો માન્યું હશે કે બાવો તારા ગઢમાં કદી પગ નહીં મેલી શકે, પણ આજ તારા કાળા કામ જોઈ ને મારે ના છૂટકે તારા આંગણે આવવું પડ્યું છે. હરસુર, ઝટ રાજનાથ મહાદેવના મંદિરમાંથી ચોરેલું છત્ર આપી દે, નહીં તો અરે બાવા જેવો બાવો આવીને મારે આંગણે છત્રની ભીખ માંગે અને હું એને ના આપું? અરે તો મારો મનખો લાજે. અરે એને બિચારાને છત્ર જોઈએ છે, આપી દો, નહીં તો પછી એની સાથે બબાલ કરવાનો મોકો નહીં મળે. અરે સિંહ સામે શિયાળવાની ગરજ ના. હરામખોર હરસુર, તારા કૂતરાઓને કહી દે કે હથિયાર મેલીને જતા રહે, નહીં તો આ કોઈની હગલી નહીં થાય. આજ બાવો એનો હિસાબ કરવા આવ્યો છે કે દગાબાજીથી મારા બાપને મારી તે મારા ગામ ગરાસ કબજે કર્યા, મારી માને મારી નાખી ને તે મને રસ્તે રઝળતો કર્યો, મારા જમીન જાયદાદ ઉપર ખોટો હક જમાવી મારી રૈયતને રંજાડી છે. હરસુર, તારા જે હાથોએ પાપ લીલા આચરી છે, આજ એ હાથ હું ભોળાનાથને ભેટ ધરવા માંગુ છું. નહીં! હા, કાપી નાખ્યો સાહેબ, મારો હાથ કાપી નાખ્યો સાહેબ. હા, આજે મારો હાથ કાપ્યો, કાલે તમારો હાથ કાપશે અને પછી આખી સરकारનો હાથ કાપવાની બબાલ કરશે. तुम कहना क्या चाहते हो? हम ये कहना चाहता है साहब कि बाबा वाला ने पकड़ने के लिए मेरे दिमाग में बहुत ऊंची बबाल है, बहुत पेतरा है साहब. पेंटरा, जल्दी बोलो, जल्दी. अब ऐसा है नहीं साहेब, ये बाबा वाળાની ઘરવાળી અને સાકબાઈ એ હજી સુધી આણું બાળ્યા વિના પોતાના માવતરના ઘરે જ બેઠી છે. હા સાહેબ, એ સાકબાઈને જો કેદ કરી લેવામાં આવે ને સાહેબ, તો પછી બાવા વાળો પોતે જ સરકારને શરણે થઈ જાય અને પછી બધી જ બબાલ ખતમ. હા, આ પાલોમાં બાવો હવે જવાનીના ઉંમરે આવીને ઊભો છે. હા ભોજા, તારી વાત સાચી છે. એના વંશ વેલાનું શું? ભોજા, મને એક વિચાર આવ્યો છે. બાવો જાણે નહીં એમ આપણે આવીને તેડી આવીએ. કાઠિયાણી, કાઠી, તમે અહીંયા અડધી રાતે? હા કાઠિયાણી, ભસ્મો વિયોગ હવે જીરવાતો નથી. પણ ધર્મના નામે ધીંગાણા કરનારામ ઢીલા પડી જશો તો ધીંગાણાનું શું થશે? ધીંગાણું તો મારે જન્મભરનું છે, પણ આખરે છું તો હું પુરુષને કોઈ વાર તો પરણેતરની યાદ આવે ને. યાદ? અરે હું તો પડે પણ આપણા પાવન પ્રેમની પળોને યાદ કરું છું. કાઠિયાણી, કોણ? માત્રો વેગડ. માત્રા? મારા ભાઈ આમ અડધી રાત્રે અચિંતા? હા, આપાએ તમને તેડાવ્યા છે. તમે ધાર્યું નહીં હોય અને મેં પણ ધાર્યું નહોતું કે આપા તમને આમ અચાનક તેડાવશે. એટલે એમ કે તમને તેડાવ્યા છે
કહ્યું છે કે કાઠિયાણી વહેતા વાયરાની જોરદાર ઝપટું જેવું મારું જીવતર ને એ જીવતરનો દીવો ન જાણે રખડતા રઝળતા કેદી ઓલવાઈ જશે એની જાણ મને પણ નથી. ઈ જ્યોતનો દીવડો ઓલવાય એ પહેલા હું આપણા વંશવેલાની જ્યોતને પ્રગટાવવા માંગુ છું. બસ એકવાર આ સંદેશો મળતા જ મારા ભેરું માત્ર હારે હાલી નીકળજો. મોડું કરો તો તમને મારા સમજ. બાપુ બાપુ શું વાત છે દીકરા? વાત કરવાનું વખત નથી. એમનું તેડું આવ્યું છે, હું જાઉં છું. પણ આમ અણધાર્યું? હા બાપુ, આ તો ધણીની આજ્ઞા, એટલે ઈશ્વરની આજ્ઞા. બાપુ, મને આશીર્વાદ આપો. જો ચૂડી ચાર હારે મારા ભરતારનો ભાવ નિભાવું. પણ દીકરા, મારે કાળજે તો તને મોટો કરિયાવર દઈ મોકલવાની આશા હતી. બાપુ, કરિયાવરમાં તમારા આશીર્વાદ જ બસ છે. મારું જરજવેરાત તો મારું ધણી છે. ભલે દીકરા, જાઓ. સુખી રહો. ઠીક, લ્યો ત્યારે. જય માતાજી. જય માતાજી. शाख भाई किधर है? हम उसको कैद करना मांगता है. પણ સાતભાઈ ને કેદ કરવાનું કઈ કારણ તો હશે ને? वो हम बाद में बताएगा. पहले बताओ शाख भाई किधर है? પણ સાત, દીકરી તો પરણ્યા પછી એને સાસરીએ જ હોય ને. હા, સાતભાઈ ને મળવું હોય તો જાઓ બાવાવાળાના દરબારમાં. बाबा का दरबार? દરબાર દરબાર દરબાર, હું આવી ગઈ છું. કાઠિયાણી, તમે એને અડધી રાત્રે અહીં? વગર તેડાવે નથી આવી સ્વામી. સંદેશો મળ્યા પછી આવી છું. સંદેશો? શેનો સંદેશો? મને તેડાવવાનો. આ ખોટું છે. તો શું મને તેડવા આવનાર તમારો માણસ ખોટો છે? હા, પર પુરુષ હારે રાતનું અંધારું ઓડીને હાલી નીકળશો એની મને કલ્પના પણ નથી આવતી. એટલે આજ હું પરાયો થઈ ગયો છું? આપા, ભાઈબંધીના બંધને બંધાયા પછી તારું સારું અને નરસું જોવાનો અમારો ધર્મ છે. પરંતુ બહાર વટામાં બાયડીની જાતને હારે રાખવામાં બહાર વટાનો ધર્મ લાગે છે. તું નથી જાણતો બાવા કે ધર્મના ધીંગાણાના નામે તે તારા જીવતરને રોળી નાખ્યું છે. જીવતરનો થોડો હક આઈનો પણ છે. આઈ અમારા માથા બરાબર આઈ જ રહેશે. નહીં તો પછી અમે બધા હથિયાર હેઠા મૂકી દઈશું. નહીં આપા, નહીં. મરદાઈથી માડેલા મોતના સંગ્રામમાં કૂદી પડ્યા પછી મારા કારણે તમારા હથિયાર હેઠા મૂકવા પડે ઈ કરતા તો હું મોતને વાલું કરીશ. નહીં કાઠિયાણી, નહીં. આપા આપા, પોલીસનો ધાડો આવી પહોંચ્યો છે, ભાગો.
મને બચાવવા જતા તમે નહીં દરબાર, નહીં. આ તો મારું સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકીને જમરાજની ઘરે જઈ રહી છું. ચૂડીને ચાંદલારે ચિતાએ ચડી રહી છું. ધણી સુરેશ દાદા તમારા રખવાડા કરે. નહીં કાઠિયાણી, નહીં. ચિંતનની છેડા છેડી આટલી ઢીલી નથી બાંધી કે ઝટ છૂટી જાય કાઠિયાણી. જમણારે ચિત ન હોય દરબાર, એક વાર, બસ એક વાર ક્યોંકि ઓચિંતી આવીને મેં કરેલી ભૂલની તમે મને માફી આપી દરબાર, માફી આપી. માફી, માફી, માફ, 100 વાર માફ કાઠિયાણી, 100 વાર માફ. કાઠિયાણી, શું થઈ ગયું કાઠિયાણી? વલા વજા, અમારી બંદૂક તો બહુ જૂની થઈ ગઈ હો, ટાઈમસર ફૂટતી જ નથી. તારી ફૂટે છે? એ આજા, આ મારી બંદૂક તો છે ને ધડાકા ને ભડાકા કરે. हवलदार, हम पूछते हैं बाबा भाग कर जा सकता है तो किधर जा सकता है? Do you know or no? અરે સાહેબ, બાવા તો ગમે ત્યાં ભાગી જાય, ગમે ત્યાં હો. क्या? અરે સાહેબ, ભાગવા વાળા ભાગી ગયા, આ ખોટી પીંજણ મૂકો ને. Illusion? It means? ભાઈ મીન એટલે મીન. સાહેબ, અમારું માનો તો હવે આ બાવાની વાતના ચોપડાને સળગાવી દો ને. ઈ કેસ જ બંધ કરી દો ને. तुम लोग हमको क्या उल्लू समझता है? हम बाबा को पकड़ के दिखाएगा. બહુ સારું, બાવા મળેગા તો પકડેગા ને. ક્યાંક સાહેબ बाबा ने तुमको पकड़ लिया ने तो पेशाब हो जाएगा. भाई साहब, ये कौन सा साहब है? साहेब, ये तुम नहीं समझेगा. साहब, तुम बैठा बैठा बाबा ने पकड़वाना पैतरा खड़ाओ, हम जाता है. हम भी जाते हैं. याद रखना, अगर बाबा का पता नहीं चला तो हम फिर से तुमको नौकरी से निकाल देगा. કાઠિયાણી, મને બચાવવા જતા તમે? નહીં દરબાર, નહીં. આ તો મારું સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકીને યમરાજની ઘરે જઈ રહી છું. ચૂડીને ચાંદલારે ચિતાએ ચડી રહી છું. ધણી સુરેશ દાદા તમારા રખવાડા કરે, રખવાડા કરે. નહીં બાવાવાળા, તે જ તારી સ્ત્રીની હત્યા કરી છે. તારા જ કારણે તારી પત્નીનું મોત થયું છે. શાખબાઈના મોતનું કારણ તું જ છો. તું હત્યારો છે, તું પાપી છે. હા હા, હું હત્યારો છું, હું પાપી છું. નહીં દરબાર, નહીં. તમે હત્યારા નથી. મારા મોતના જવાબદાર આપ નથી. મોત તો નિશ્ચિત હોય છે. પોતાના પતિ માટે પ્રાણ આપવા એ તો નારી માટે સદભાગ્યની વાત છે. અને એ સદભાગ્ય મને મારા પતિના ખોળામાં પ્રાણ છોડી મળ્યું. તમે નિર્દોષ છો દરબાર, નિર્દોષ છો. હું નિર્દોષ છું? નહીં, તું નિર્દોષ નથી. તું પાપી છે, પાપી. તે સ્ત્રી હત્યાનું પાપ કર્યું છે. તું હત્યારો છે, તું પાપી છે. તું હત્યારો છે, તું પાપી છે. આ તો બાવા વાળાને બદલે પારસ પદમણી દેખાણી. પદમણી, વાહ. પારસ પદમણી અને લુગડા ધોવે. ભાઈ વાહ. દેખાણું, દેખાણું.
આરસનો કટકો એ આજા આ હું દેખાડો આરસનો કટકો આરસનો કટકો એ લાય મને પણ જોવા દે આરસનો તારું કામ નહીં, તારું કામ નહીં. તારા મોઢામાં હજી દૂધલ્યા દાંત છે, દૂધલ્યા. અરે વાહ મને જોવા દે ને પણ રહેવા દે કે તારું એ કામ આજા નહીં. મને જોવા દે ને હા, હા, આવતી રે, આવતી અરે રે. હવે મને જોવા દે ને પણ લે જોઈ લે. હા, હા. અલ્યા આ કે આરસનો કટકો નોય આ તો ગોબરભાઈ ની ભેંસ છે. તને તો ભેંસ જ દેખાય. જા હવે તું જા, મારે નાવા જાવું છે. એ નવા જાવું છે જા એ ઉભો રે મારે પણ નાવા જાવું છે. હવે ખોટીનો થામા, ખોટીનો થામા. આ જેદીનો જન્મ તેદીનો આજ સુધી કોઈ દી નાયો છો? ના ના, મારા વાળીને ભાળીને તને અત્યારે નાવાનું હુજુ? હવે એ તારા વાળી નોય એ તો મારા વાળી છે. અરે મારા વાળી છે. હવે મારા વાળી છે. આ તારો બાપ ક્યાં વરોઠી કરી આવ્યો તો? મારા વાળી છે. હવે તારે ખાતરી કરવી હોય ને તો હાલ પૂછી જોઈએ. હાલ 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 પારસ કદમની એ દિવાળી આ તારા ઘાઘરા ના તું કોના વાળી છો? એ દિવાળી આ તારી ચુંદડી નો બોલ તું કોના વાળી છે? હું કોના વાળી છું? હું કોના વાળી છું એ તમારે જાણવું છે? તો જે કોઈ પહેલા અમારા લુગડા ધોઈ નાખશે હું એના વાળી થઈશ. અરે દિવાળી તારા લુગડા તો હું તને આખી આખી તમારી દઈશ. તમારી આ આલે આ બંદૂક હું પણ ધોઈ નાખું. આ ધોકો બહુ મજબૂત છે. મારી પાસે કુંદો છે, કુંદો. હમણાં ધમાધમ ધોઈ નાખો. અરે જોજે તો ખરી આ તારા લુગડા છે ને ઈ બગલાની પાંખ જેવા ધોળા કરી દઈ. હવે તું હું ધોતો તો મારો બાપ તો પહેલા રાજના ધોબી હતા. એ ધોબી તું ધોબી અલ્યા એ તમે આપણા ગામમાં ધોબીનો ધંધો ક્યારથી શરૂ કર્યો? આ તમારી દીકરીને જોઈને ત્યારથી. અલ્યા મુઆઓ આ મારી દીકરીનું સગપણ તમે ક્યારનું નક્કી કરી રાખ્યું છે? કોની હારે? જે કોઈ બારવટીઓ બનીને બારવટું ખેલે ને એની હારે. બારવટું? અરે ડોસી તું કેને તો હું દિયર વટુઈ કરવા તૈયાર છું. હવે જા જા એદી તો ભાવવાળાને જોઈને પોદળો મૂકતો હતો. આ તું હું બારવટીઓ ખેલવાનો છે? અરે રેવા દે. આજથી માં હું બાવાવાળા ભેગો ન ભળી જાઉં તો મારું નામ અજો નહીં. અરે પેલા ભાવવાળાનો પત્તો તો લગાવ કે ઈ ક્યાં છે? બાવાવાળો બારવટીઓ થાવું છે. જય સૂર્ય આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. જય સૂરજદેવ. ભાઈ માત્રા આપણે કરવા ગયા સારું ને થઈ ગયું ભૂંડું. હા ભુજા, હવે તો ધમસાણનાથના વચન પ્રમાણે બાવાના આયખાને માત્ર 2 જ વર્ષ બાકી રહી ગયા છે. જય ગોપનાથ મહાદેવ. અરે આપાની બંદૂક તો આવી પડી છે. ક્યાં ગયા હશે? હે ભોળાનાથ, ગોપનાથ દાદા, તમે તો દયાના સાગર છો. આજ જે હાથ જોડી તમારી સામે ઉભો છે એવા અભાગ્યા માણસને બચાવવા જતા મારી ઘરવાળીએ પોતાના પ્રાણ છોડ્યા ને મારા માથે સ્ત્રી હત્યાના પાપનું કલંક લાગ્યું છે. મારા જીવતા જીવત મારી ઘરવાળી મરાણી એ હું જોતો રહ્યો. ભગવાન, એ પાપનું પ્રાયશ્ચિત માત્ર એટલું જ હોય કે આ બાવાનું માથું તમારે ચરણે મૂકી ને સ્વર્ગે સીધાવું. ભોળાનાથ, મારી કમળ પૂજાનો સ્વીકાર કરજો. જય ગોપનાથ મહાદેવ. બાવા જોયો તો શિવજીનો ચમત્કાર.
અરે બેટા, તું તો સાક્ષાત શિવજીનો અવતાર છે. પછી શિવજી તારી કમર પૂજા કેવી રીતે સ્વીકાર કરે? પણ નાગરૂભા, હા બેટા, હજી તો તારે જીવતરના ઘણા રંગ જોવાના બાકી છે બેટા. જીવતરના ઝાઝેરા રંગ જોઈ લીધા નાગરૂભા. નહીં બેટા નહીં. કમળ પૂજા કરવાથી ન તો તને તારી કાઠિયાણી પાછી મળશે કે ન તો ગામ ગરાસ. હવે કાઠિયાણી વિના ગામ ગરાસ મળે તોય શું ને ન મળે તોય શું? અરે બાવા, મરદ થા મરદ. જીવતરમાં મરદ હારે હથેવાળો કરનાર્યું હજી મરી નથી ગઈ. એટલે તારા વંશ વેલાને વધારવા માટે હું તને પરણાવીશ. નાગરૂભા, હા આપા, માની જાઓ. હજી તો દુશ્મનોના દળને ધમરોળવા બાકી છે. અરે હજી તો ગોરી સરકારને ગોળીએ દેવી બાકી છે. આપા, હજી તો જીવતરની ચોપાટ માથે સુખની સોગઠાબાજી રમવાની બાકી છે. પણ આ મારી રજાપાટની જિંદગીમાં જીવન સાથી બનવા કોની દીકરી તૈયાર થશે? હા બાવા, તારી મરદાઈ જોઈને જોરુભાઈએ મને માંગુ લઈને મોકલ્યો છે. તો આવતી આઠમના તોરણે નક્કી સમજો નાગરો ભા, અમે જાન જોડીને આવી પહોંચશું. એ દિવાળી, આ તને ઢોલ શરણાઈનો અવાજ સંભળાય છે? ઢોલ શરણાઈ? હા, સંભળાય છે ને. એ આપણા ઢોલ કેદી વાગશે? અલ્યા પેલા બારવટે તો ચડી જાઓ, પછી હું એ સોનબાઈ ની જેમ તને પરણીશ. એટલે સોનબાઈ ના લગ્ન બાવાવાળા હારે થાય છે? હા. તો આ મોકો ઝડપી લેવો જોઈએ. ગ્રાન્ડ સાહેબ ને જઈને હમણાં જ ખબર કરું છું. હું સાચું કહું છું સાહેબ, બાવો આજ લગ્ન કરવા આવવાનો છે અને આનાથી સારો મોકો એકેય ને મળે. હા, वेरी गुड. तुम चुपचाप वहां नजर रखो, हम पुलिस लेके आता है. કુતલના પેટનો બાવાને પકડાવા માંગે છે અને સુબેદાર થાવું છે. સુબેદારનો દીકરો નો થયો હોય તો. સુબેદાર તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તેંગ્રિયુગમ સ્મરામી લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ येषामिन्दिवरश्यामो हृदयस्थो जनार्दनः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूतिर्ध्रुवानेतिर्मतिर्मम. साहेब, ये वजह बावा का आदमी है, बावा का. क्या बावा का आदमी? साहेब, तुम उसको पकड़ के धोखावाड़ी करेगा ने तो साचे साचू बोलेगा. हाँ. अच्छा, तो वैसा ने हमको उल्लू समझा है. हम पहले वैसा को ठिकाने लगाएगा. કાઠિયાણી, તમે તો કલ્પના પણ નહીં કરી હોય કે આપણા પરણયની પહેલી રાત આવા ડુંગર ગાળાની ગુફામાં હશે. અરે, તમારું સથવારું હોય ત્યાં સુધી આવનાર દરેક દુઃખ મારે મન અમૃતના ઘૂંટડા સમાન છે. તો આમ કેટલા દી અથડાયા કરશો? આજની રાત રળિયામણી કરીને કાલ સવારે હું મારે પિયર પાછી જઈશ. પાછા જશો? હા, અને જ્યાં સુધી તમારું બારવટું પાર નહીં પડે ત્યાં સુધી મારા ગઢની મેરીએ હું તમારા નામની માળા ફેરવતી રહીશ. દરબાર કાઠિયાણી, બાવા હું બાવાનો માણસ નથી. બાવાના માણસ નથી. हम तो नहीं है. અરે સાહેબ, મને કઈ ખબર નહીં. झूठ बोलता है. અરે સાહેબ, મને કઈ ખબર નહીં. માફ કરો સાહેબ, મારા ઢીંગા ભાંગી ગયા. हम तुमको 10 महीने तक बंद करके रखेगा. પાય લાગુ સુખી. લ્યો બાપુ, આ તમારી દીકરી.
કઈ સંદેશો હોય તો નાંદીવેલના ડુંગરે પોગાડજો. ભલે. લ્યો ત્યારે. રામ રામ. રામ રામ. ઓમ નમઃ શિવાય. આશ્રયથી આવી ગઈ બેટા? હા સુખી રે દીકરા. પૂજારી બાપા, મને એટલું બતાવશો કે એમનું બહારવટું ક્યારે પાર પડશે? બહારવટો તો પાર પડશે બેટા, પણ તમે તો જલતી જ્યોત માથે હાથ રાખ્યો છે. એટલે જે બાવાવાળા હારે તમે હથેવાળો કર્યો છે એ બાવાવાળાનું આયુષ્ય માત્ર 28 વર્ષનું છે અને હવે માંડ 2 જ વર્ષ બાકી રહ્યા છે. નહીં નહીં, મારા પતિવ્રતાના ધર્મના જોરે હું મારા ધણીનું જીવતર લાંબુ કરીશ. સાહેબ સાહેબ, મેં સગ્ગા કાને બાવાને ઈ કહેતા સાંભળ્યું છે કે ઈ નંદી વેલીના ડુંગરે પડાવ નાખીને પડ્યો છે. तो अब बाबा हमसे बच के नहीं जा सकता है. हम सारा डूंगर को आग लगा देगा. फायर फायर. હે ભોળાનાથ, હે માં, મારા ધણીના આયખાના રખવાળા કરજો. જ્યાં સુધી તમે જવાબ નહીં દ્યો, હું જીવનભર જાગરણ કરીને તમારા વ્રત કરતી રહીશ. એમાં બેલને ટાંડી સાથીઓ, Go! Go!
અંગ્રેજ સરકારના પાલતુ કૂતરા હિન્દુસ્તાનનું ખાઈને હિન્દુસ્તાની સાથે દગો કરે છે. પકડી લો એને. પૂરી દો આને. મહારાજ મુલ્કની રોટીના ટુકડા પર પલતા પરદેશી કૂતરા, અત્યાર સુધી તો તે આ દેશની ધરતીની મહેમાન ગતિ જોઈ હશે. હવે આ ધરતીના શૂરવીરોની દુશ્મની પણ જોઈ લે. જે ધરતીનું ધાવણ ધાવો છો, ઈ જ ધરતી પર તમે પાપની પાળ બાંધી રહ્યા છો. હું ધારું તો તારા જેવા કેટલાય ગોરાઓને કડીના છઠ્ઠા ભાગમાં ભો ભેગો કરી દઉં, પણ નહીં. તારા જેવા નરકના કીડાને મારી હું આ પવિત્ર ધરતીને તારા પાપી લોહીથી રંગવા નથી માંગતો. ઉઠ. આજ સુધી તો તે મહેલોની મહેમાન ગતિ માણી હશે. હવે જોઈ લે કે ડુંગરા ગાળાના ડાયરે તને કેવી મોજ પડે છે. આપા, આ ગોરા કૂતરાને તો ન્યાસ ઢાળી દેવો તો ને. આના તો રાય રાય જેવા ટુકડા કરી નાખવા જોઈએ. એને તો ઝાડવે ટાંગીને હેઠે તાપણી કરવી જોઈએ. હું તો કહું છું કે આનું માથું વાઢીને હોરી સરકારને થાળે લટકાવી દેવું જોઈએ. નહીં ભેરવો, આપણો ધર્મ તો મહેમાનો માટે માથા મૂકવાનો છે, ઉતારવાનો નહીં. ભલે આ ગોરો ગધેડો આપણો દુશ્મન કહેવાય તો ઈ આપણો મહેમાન કહેવાય. એને મારીએ તો આપણી મહેમાન ગતિને માનવતા બેઉ લાજે. ઉઠો. ગ્રાન્ડ સાહેબ, આજથી તમે મારા બંદી છો. भावा फावा फावा, कौन है गुजरात पे ऐसा भावा जिसने ग्रांड को किडनैप कर लिया? योर मैजेस्टी, वो काठी दरबार है, काठी दरबार. उनका कंडीशन है कि उनको पूरा गांव घरास वापस मिलना मांगता. अब क्या किया जाए? उसका एक ही रास्ता है मिस्टर कर्नल. You go to Hindustan and do the solution. Okay, your majesty, I will obey your orders. અરે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. કેમ સાહેબ, કઈ ચિંતામાં છો? You idiot! बाबा ने ग्रांड साहब को पकड़ लिया. अब वो साहब के साथ कैसा बिहेव करेगा हमको मालूम नहीं. I don't know. સાહેબ, એટલી હૈયે ધારણા રાખજો કે બાવો સાહેબને મારશે નહીં, કારણ કે સાહેબ તો આ ધરતીના મહેમાન કહેવાય અને મહેમાનની આરે મહેમાન ગતિ કેમ કરવી એ આ ધરતીની રીત છે સાહેબ. You shut up. हम कुछ सुनने को नहीं मांगता. એ મારા વાલા જટ હાલ, નહીં તો મારી માં આવી જશે તો આપણા ફેરા અધૂરા રહી જશે. હા, પહેલો મંગળિયા બતાવો, અને બીજાને બીજા મંગળિયા બતાવો, અને ત્રીજાને ત્રીજા મંગળિયા બતાવો, અને ચોથા મંગળિયા બતાવો. એ દિવાળી થાકી ગયો. એ દિવાળી, આ તો આપણે ભેરા ફરીએ છે કે પછી સિંટોડા હાંકીએ છે? તે તો મને ગાડીના દાંડાની જેમ ફેરવી નાખ્યો છે. અલ્યા, હજી તો તારું પૂછડું આ મળવું પડશે. પણ મારે પૂછડું નથી, મારે તો ચોટલી છે, ચોટલી. આ તારી ચોટલી પકડી તને 4 ચક્કર ફેરવીશ, પછી
પછી તો સીધો ખાટલા પર પડી. એ આ લે દીકરી, તારી હાટુ ખાટલો લાવીશું. તારા પોખણા કરવા તારા બાપ ને હારે લાવીશું. આ લે તમે બે પડી ગયા. ના ના અમે બે ગરગી ગયા ગરગી. આ તને જેલમાંથી છોડાવવા હાટું મારે આ દિવાળીની મારે ગરગવું પડ્યું. તો બહુ સારું સસરાજી. આ તમે છૂટા અને અમે છૂટા. એ હાલ દિવાળી આપણે ઘેર જઈએ. લઈ જાઓ અમારી પાસે ખાટલો જ છે. નહીં તો આપણને મળે. ઘરવાળી હવે આપણે હોવાનું હું તમે હું આવું મળે. હવે આપણને ખાટલાની શી જરૂર પડે. હવે ગમે ત્યાં હેઠા પડ્યા રહીશું. આ બારવટિયા ક્યાં હોતા હશે. ઓ પાણા ને આ પથારી. વાહ, પાણાની પથારી પર સોઈને પણ બાવો હજી સુધી ગોરી સરકારને હલબલાવી રહ્યો છે. ગોરા ગ્રાન્ટને કેદ કરીને એ બબાલમાં એ બાજી જીતી ગયો લાગે છે. અરે બાપુ, બાજી તો આજે આપણે જીતી જવાની છે. ઓલા કરસન પટેલના કાનાની જાન જઈ રહી છે ને. અરે આંકડે મધ અને એ પણ માખીઓ વિનાનું. અરે એને તો વેડી જ લેવાનું હોય ને. માંગળ, આવી બબાલ ઘડીએ ઘડીએ કરવા ન મળે હો. સાચી વાત છે બાપુ. જો કોઈ હલવાની કોશિશ કરી છે તો આ બંદૂક તમારી સગીરી થાય. કરેડા ઉતારો. એમ માગડ, તે દિનો માર ભૂલી ગયો કે આજે ફરીથી મારે ગાત્રી ડોબો છે. ખબરદાર, આજે જો મરદ થવાની કોશિશ કરી તો મરદું પડીશું મત. હા, મરદા કોના પડશે ઈ તો મેદાને આવો ત્યારે ખબર પડશે. તો થઈ જા માઠી. માંગડ, બાવાના જીવતા જીવત એની બેનું દીકરીના દાગીના લૂંટાય તો બાવાએ મરવા જેવું થાય. આપા, તેથી આને જીવતો મૂક્યો એટલે આજે ઈ પાછો જાન લૂંટવા આવ્યો છે. હરામખોર, આજે નહીં છોડું. નહીં ભીરુબંધ, કૂતરાને મારીને પાપની પાળો ન બંધાય. જા માંગડ, મારી બેનના પગે લાગ, તો જ જીવતો જઈશ. મારી બેન, મારી દીકરી, હું તારી ગાય છું. મને માફ કરી દે. હું તારી ગાય છું. જા, તને માફ કર્યું. ખમ્મા મારા વીરા, તે આજ પસમી વેળાએ સહાય કરી. હવે તો બેનના હાથના રોટલા ખાધા સિવાય ન જવાય. અને જો જાય તો તને રાજના દાદા રસમ છે. અરે બાવા વાળા, તું તો નરકેસરી નિરાળો છે. What do you understand? तुम लोग क्या समझता है? राधा को सरकार पकड़ लेने से अब क्या ग्रांड साहब को छोड़ देगा? અરે સાહેબ,
आपको नहीं मालूम अरे आ धींगी धरती में भाई बेन ना हेत ની વાત તમે નથી જાણતા અરે બેન ના હેત માટે તો ભાઈ પોતાનું માથું પણ કપાવી નાખે અને રાધા ને બાવા વાળો બેન માને છે अभी समझे सर कटाएगा हाँ ठीक है फिर तो हम आज ही राजा को जाकर अरेस्ट करता है ભૂખ લાગી છે ને લે ખાઈ લે હા હા એ રાધા ખાઈ લે શું વાત છે સાહેબ અંગ્રેજ સરકારે તને કેદ કરવાનો હુકમ કર્યો છે શું હા પણ તે કારણ 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 તને પોલીસ થાને ગયા પછી ખબર પડશે ચાલ અરે 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 ચાલ છોડ ને મને શું કહ્યું રાધાને ગોરી સરકારે કેદ કરી છે હા કર્નલ સાહેબે કહ્યું છે કે અગર સવાર સુધીમાં સોદો મંજૂર હોય તો ગ્રાન્ટ સાહેબને લઈ રાજનાથ મહાદેવના મંદિરે આવી જશો આપા બાબા રાધાના બદલામાં આપણે ગ્રાન્ટને છોડી દઈશું તો માત્ર ગ્રાન્ટ સાહેબને તો છોડી દઈશું પણ ભેળું મારું કામ ગ્રાસ જમીન જાગીર ની માફી હું લખાવી લઈશ થાનેદાર સાહેબ કર્નલ સાહેબને કહેજો કે રાધાને કાંઈ પણ થયું તો તમારું થાણે થાણું સળગી ઉઠશે મારા 84 ગામ અને લુંગિયાનું રાજ મને ગોરી સરકાર જો પાછું આપશે તો આ સોદો મને મંજૂર છે 84 गांव और लुंगिया स्टेट अगर हमको वापस मिलता है तो हमको ये सौदा मंजूर है ऐसा उसका कहना है 84 गांव का धनी तो हर सुर वाला ही है और ग्रांट साहब को छुड़वाने के लिए हमको इस दस्तावेज पर हर सुर वाला का साइन करवाना ही पड़ेगा आई मस्ट નહીં સાહેબ નહીં આ બવાલ આપણને મંજૂર નથી અરે તમારી ગોરી સરકારના ગ્રાન્ટે છોડાવવા માટે હું મારા 84 ગામ આપી દઉં તો પછી હું શું કરું તાંબડી લઈને શું રસ્તામાં ભીખ માંગુ નહીં સાહેબ નહીં આ બવાલ આપણને નહીં ચાલે આ કહી દીધું ओह आई सी बाय द वे दरबार हर सुर वाला हमको मालूम है ये सब काम ग्रास तुमने फोकट में पचा लिया है ए माइंड वेल हमको मालूम है हम छोड़ेगा नहीं तुमको ग्रांट साहब को छुड़ाने के लिए ब्रिटिश गवर्नमेंट पूरा कोशिश करेगा पीछे नहीं हटेगा वी विल टेक ऑल इमीडिएट एक्शंस એટલે એટલે તમે કેવા શું માંગો છો સાહેબ ये तुम देखना चाहते हो पुलिस दरबार को अरेस्ट कराओ अरेस्ट हिम अरे अरे पण मारो कोई वाक गनो साहब वाक गुनो तो कोर्ट में मालूम पड़ेगा कल कोर्ट में जजमेंट मिलेगा उसमें तुमको फांसी का सजा मिलेगा फांसी अंडरस्टैंड फांसीની સજા અરે પણ મેં એવું કર્યું શું એ તો મને સમજાવો સમજી ગયો સાહેબ બધું બરાબર સમજી ગયો લાવો સાહેબ લાવો એ દસ્તાવેજ સહી કરી આપું લાવો हाँ there you are अरसर वाला इसका ऊपर साइन करो साइन There you are. Thank you very much. Thank you. ફટ રે ગોરા આખરે તે ગોરી ચામડીની બબાલ દેખાડી ખરી મારા ગામ ગ્રાસ ગયા બાવાવાળા આ બબાલ તને બહુ જ ભારે પડશે કર્નલ સાહેબ આખરે તમે તમારો વાયદો નિભાવ્યો ખરો यस बाबा वाला हम तुम्हारा कंडीशन का मुताबिक तुम्हारा बहन राधा को मुक्ति करने के वास्ते लाया है और पूरी तुम्हारी गांव गरास और लुंडिया स्टेट के डॉक्यूमेंट्स और पेपर भी साथ में लाया है जस्ट टेक इट ગ્રાન્ટ સાહેબ પધારો राधा यू प्लीज गो ओह थैंक यू बाबा वाला थैंक यू वेरी मच લીધા ગામ ગરાસને અનતળ હુધી મેળવ્યો તાળો એ જન ધન ધન આ ધરતીનો વીરલો એવો તું વીર રે બાવા વાળો હે માં દીકરી બેટા બેટા તારા તો ભાગ્ય ઉગડી ગયા અને ભક્તિ ફળી
બાવાવાળાનું બારવટું પાર પડ્યું. હે ભોળાનાથ, તમે તો ભોળાના ભગવાન થઈ મારો ભાવ સુધારી દીધો. બાપુ બાપુ છઠ મારા આણાની તૈયારી કરો. હા બેટા, હા. मिस्टर कर्नल, क्या खबर है हिंदुस्तान की? योर मैजेस्टी, बाबा को गाम ग्रास वापस देने से उसने हमारा कैप्टन ग्रांट साहब को छोड़ दिया है. वेरी गुड मिस्टर कर्नल, अब तुमको प्रमोशन दिया जाएगा. वेल डन. મોડોવાળા, ગોરી સરકારને સાથ દેવાની બબાલમાં મારું કામ ગ્રાસ ગયું. હરસુરવાળા, હદ તો એ વાતની થઈ કે ગોરી સરકાર બાવાના પગમાં માથું મૂકીને ઝૂકી ગઈ. એ ગોરી સરકાર ઝૂકી છે, આ હરસુર વાળો નહીં. મોડોવાળા, એ બાવા વાળાને હું એવી બબાલમાં ફસાવીશ કે આખી જિંદગી પડી પડીને બબાલમાં ભસ્મ થઈ જશે. બહારવટો તો પાર પડશે બેટા, પણ તમે તો જલ્દી જ્યોત માથે હાથ રાખ્યો છે. જે બાબાવાળા હારે તમે હથવાળો કર્યો છે એ બાબાવાળાનું આયુષ્ય માત્ર 28 વર્ષનું જ છે, અને હવે માંડ 2 વર્ષ જ બાકી રહ્યા છે. શું થયું કાઠિયાણી? મેં એક ભયંકર સપનું જોયું છે. કાઠિયાણી, સપનાથી ડરી જાઓ એવા તમે નથી. હજી તો આપણે આ ઓરડે કુંવરના પારણા બંધાવીને હરખેથી હાલરડા ગાવાના છે. હા દરબાર. બાપુ, બાપુ, શું વાત છે વાલા? બાપુ, હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. મારી જુવાન દીકરીને દેવસંગમાં ઉપાડી ગયા છે. બાપુ, દેવસંગ! छोड़ दे મને, छोड़ दे. बचाओ बचाओ, છે કોઈ બચાવો બચાવો. छोड़ दे કહું છું, છોડી દે બચાવ બચાવ. છોડી દે છોડી દે છોડી દો મને. હું તમારી દીકરી જેવી છું. છોડી દો મને, છોડી દો. હજુ પડ્યો નથી કે મારી દીકરી ક્યાંથી હોય. ના 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 ના, બચાવ બચાવ બચાવ. કોણ બાવો? આ હું મારા ગામની બેનું દીકરી ઉપર કૂડી નજર કરનારનો હું કાળ છું. દેવસંગ કાળથી બીતો નથી. પાપીઓના હાથમાં તલવાર સાચવવાની તાકાત નથી હોતી. કાયર બાવા, છોડી દે ને. ઈ મારા ફોઈનો દીકરો છે. સંબંધના તાતણા માણસની માણસાઈથી ગણાય છે. જેઠસોર, આ દેવસંગ જીતો નહીં રહે. બાવા, તે શું કર્યું? તે મારી ભાઈબંધીનો બદલો આ દીધો કે મારી જ નજરની સામે મારા ફોઈના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો? અગર કાળા કામનો કરનાર તું હો તો તને પણ મારતા હું વિચાર ન કરું. જેઠસોર, ઠીક છે, ત્યારે હું જોઈ લઉં છું કે તું કેટલા દી જીવે છે. અલખ નિરંજન, મહારાજ, જતા પહેલા દયા કરીને મારા ધણીના જીવતરને બચાવી લ્યો મહારાજ. બેટી, તારા ધણીનું જીવતર આજ પૂરું થાય છે. હું સિદ્ધ 84ના બેસણેથી આવું છું. આજની રાત તારા ધણીના જીવતરની આખરી રાત હશે. કાઠિયાણી, આ તમને શું થયું? મૂળવાળા, હરસુળવાળા, હું મારા કુળ દેવતાના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી બાવાવાળાને મોતને ઘાટ નહીં ઉતારું ત્યાં સુધી ધાન્ય નહીં ખાઉં. તો સારા કામમાં શુકન શું જોવાના જેઠસુર? હવે વાટ કોની જોવાની? અરે હવે તો આપણે બધા મળીને એવી બબાલ કરીશું કે ઇતિહાસમાં પણ લોકો આપણી બબાલ સાંભળીને કાંપી ઉઠશે. મિલાવો હાથ.
આઈ હોશમાં તો નથી, પણ બહુ પીડાઈ રહ્યા છે. તમે જો પ્રભુનું નામ લેશો તો એમનો છુટકારો થશે. આપા, આઈ હોશમાં તો નથી, પણ બહુ જ પીડાઈ રહ્યા છે. તમે જો પ્રભુનું નામ લેશો તો જ એનો છુટકારો થશે. નહીં કાઠિયાણી, મને બચાવવા છતાં તને... નહીં દરબાર, નહીં. આ તો મારા સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકી યમરાજને ઘરે જઈ રહી છું. ચૂડીની ચાંદલા હારે ચિતાએ ચડી રહી છું. દરબાર સૂરજ મહારાજ તમારા રખવાડા કરે. કાઠિયાણી, જય સૂરજદેવ. જય સૂરજદેવ. પણ એક વાતનું ધ્યાન રાખજે બાવા, જે દી તારા હાથે આ સતનો દીવો ન પ્રગટે એ દી તું એટલું સમજી લેજે કે તારે અને મોતને હાથ વેતનું છેટું છે. હવે તો હરિનું નામ ઈ જ મોક્ષ ગતિને પમાડનાર છે. કાનાભાઈ, શું વાત છે ભાઈ? રાધાને બાવાવાળાના માણસો હવેલી પર લઈ ગયા છે. બાવાવાળા? ભાઈ, આજ અમને ઓચિંતા કેમ તેડાવ્યા? જે હાથમાં તલવાર શોભતી એણે આજ એકતારો કેમ ઉઠાવ્યો? માત્ર તમને બધાને જેમ મેં તેડા કરીને તેડાવ્યા છે એમ મને પણ કોઈનું તેડું આવ્યું છે. કોનું? બાવાવાળા, આજ તારા મોતના નગારા વાગી ગયા છે. અરે મૂળું વાળાની મૂછનું પાણી ઉતારવા વાળા, અમે તને જીવતો નહીં જવા દઈએ. જીવતો ખુટ્ટલ જીવ સાચવવા મહેલમાં ઘૂસી ગયો, પણ આજે તને વીંધી ન નાખું તો મારું નામ જેઠસુર નહીં. જેઠસુર તું અને આ દુશ્મનોની હારે? અરે જે થાળીમાં ખાધું એમાં જ થૂંકવા ઉભો થયો છે ખુટલ. મંગળ, મર્દો કદી મોતથી ડરતા નથી અને હું તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરું છું. હરસુર, મુળુ, જેઠસુર, આજ તમારે બાવાનું પાણી જોવું છે ને? અરે જા જા બાવાવાળા, તે દિવસે તો ગોરી સરકારની મદદથી કળથી તે મારા ગામ ઘરા છૂટવી લીધા, પણ મર્દાનગીના પાણી તો આજ મપાશે. આજ હું મારા બળની બબાલથી એ જ કામ કરાસ પાછા લેવા આવ્યો છું. યાદ રાખજે બાવાવાળા, આજ આપણા જીવનની છેલ્લી બબાલ છે. આજ કાં તો તું રહીશ કાં હું રહીશ. હજી એ બાવાના બાવડામાં તમારા જેવા મગતરાને મસરી નાખવાની તાકાત છે. એમ નહીં જાણતા કે એક તારો હાથમાં ઉપાડ્યો એટલે તલવાર નહીં ઉઠાવું. મરદના દીકરા હો તો માટી થાજો. આજ બાવાનું ધીંગાણું જોવા જગતના નાથને પણ આવવું પડશે.
आज तेरी जीव तो नहीं छोड़ू। रड़ो नहीं काठियाणी। દરબાર જુઓ દીકરો ઉછી ઉધારામાં લીધેલું આ ચિત્તર જગતના નાથને પાછું જ સોંપવું પડે. બાવાવાળા ના મારા ભેરું નહીં બાવાળા